પંચાળાની અંદર સ્વામિનારાયણ ભગવાન છે એ સંતોને ભક્તોની સાથે રાસ રમ્યા છે. કેવો રાસ રમ્યા? તો કે એક સંત તો એક મહારાજ, એક ભક્ત તો એક મહારાજ, એવી રીતના એક સંત અને એક મહારાજ. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ ઘડી ન વિસારીએ રે. રૂડું સ્વામિનારાયણ ના. આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં બને કે આજથી 200 વર્ષ પહેલા વરતાલ જેવા નાના ગામડાની અંદર ભગવાન સ્વામિનારાયણ અને સંતો હરિભક્તોની સભામાં કેવી ચર્ચા થાય છે, આટલો જ કોઈ વિચાર કરે ને સાહેબ, તોય એને સ્વીકાર થઈ જાય કે સ્વામિનારાયણ ભગવાન હોય તો જ આવી ચર્ચાઓ થાય. આજે આપણે બધા એટલા ભાગ્યશાળી કહેવાઈએ કે આજથી 200 વર્ષ પહેલાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને જે મૂર્તિની સ્થાપના કરી હતી એના જ દિવ્ય સાનિધ્યમાં, એ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આપણે સૌ અહીંયા આજે ઉપસ્થિત થયા છીએ અને આજે ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. વાર નહીં ભવસાગર તરતા, ધ્યાન જ ધરતા. વાર નહીં ભવસાગર તરતા, હરતા ફરતા હરને હૈયે. આખા વિશ્વની અંદર તેનું પ્રચલન આ સમયના અધિષ્ઠાતા છે. તેનું જ્ઞાન, તેનું તત્વદર્શન શિક્ષાપત્ર અને વચનામૃતમાંથી પડઘાય છે. ગત વર્ષે આપણે વચનામૃત વિશે આંતરરાષ્ટ્રીય શિબિર યોજી, પરિસંવાદ. ભારત સરકારથી માંડીને ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓ એમાં ભેગી થઈ. પ્રથમ વખત ઘટના બની, સરકારે બોલાવ્યા હોય, સરકારની યુનિવર્સિટી હોય તો એ શિક્ષણ વિભાગમાં 2 કે 3 કુલપતિઓ આવી ન શકે અથવા જોડાઈ. પણ આ વડતાલને આંગણે બધી જ યુનિવર્સિટીઓના કુલપતિ આવ્યા. એટલું જ નહીં, રાષ્ટ્ર સેન્ટ્રલ યુનિવર્સિટીઓ પણ આવી, સંશોધન સંસ્થાઓ પણ આવી અને એક મોટો એવો સેમિનાર થયો